આ શું કરે છે મારી ઢીંગલી? કેટલી વાર સ્વર્ગમાં બેસી લઉં ને સ્વર્ગ તો તું છે મારા જીવ, સ્વર્ગ તો તું છે. થેન્ક યુ પપ્પા. હું જે કઈ છું એ તમારા કારણે છું. તમે મારા જીવનને સંસ્કારથી ભરી દીધું છે ને દુનિયા સન્માન આપે એવું બનાવી દીધું છે. હું મરીશ ત્યાં સુધી તમારી આભારી રહીશ. આવું ના બોલ દીકરી. આ ઘર પર ઉપકારોનો ઢગલો કરી દીધો છે તે. આભાર તો મારે તારો. મેં જે કંઈ કર્યું છે એ મારા આનંદ માટે કર્યું છે. તમારું ધ્યાન રાખજો પપ્પા, અને ઉપવાસ ઓછા કરી દેજો. અને હા, ગમે તેટલા થાક્યા હોય તો પણ સમયસર જમી લેજો. મારું અલાર્મ તો મને છોડીને જઈ રહ્યું છે બેટા. કોની હક કરાવશે મને? હું કરાવીશ ને, હું ફોન કરીશ તમને. અને રિંકુ પણ તો છે. રિંકુડી, હવે તું બહાર રખડવાનું ઓછું કરી દેજે અને ઘરમાં રહેવાનું રાખજે, નહીં તો હું વડીશ તને. વડવા તો ઘરે આવીશ ને દીદી. બેટા, મોટા ઘરમાં જાય છે તો અમને ભૂલી ના જતી હો દીકરા. સ્વાતિ બેટા, સૂરજ હાથમે પહેલા પહોંચવું પડશે. મારા ઘરનો સૂરજ તો હંમેશ માટે જઈ રહ્યો. પપ્પા, સ્વાતિ બેટા, અમે બહાર તારી રાહ જોઈએ છે. જલ્દી આવ. પપ્પા, હું જ્યારે પહેલી વાર સ્કૂલે ગઈ હતી ત્યારે તો તમે કેટલું શીખવાડ્યું હતું. આજે સાસરે જઉં છું તો કંઈક તો બોલો. હું બોલું બેટા? મારા જીવનના કુરુક્ષેત્રની તું ગીતા છે. તું પોતે સમજણ છે. એક વાત યાદ રાખજે, દીકરીનું જીવન કુરુક્ષેત્ર જેવું હોય છે. પોતાનાને પામી નથી શકાતા ને જેને પામી શકીએ છીએ પોતાના નથી હોતા. જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવે, શ્વાસ છોડી દેજે પણ સંસ્કાર નહીં. ક્યારેય નહીં ભૂલું પપ્પા. મહાદેવના સંગ. આ આંગણાની ચપટી માટી લઈ જઉં છું. ચાલ. ના,
તમે સાથે આવશો તો હું છોડી નહીં શકું, અને હું આ પોળમાંથી પણ નહીં જઈ શકું. તો ક્યાંથી જઈશ? પાછળના રસ્તેથી જતી રહીશ. આવજો. આવતી રહેશે બેટા. મમ્મી ચાલો, ચાંદ પકવાનો સમય થઈ ગયો. પણ બેટા હજુ સુધી ક્યાં કોઈ આવ્યું જ છે? હોર્ન ના સાંભળ્યો તમે? એ લોકો આવતા જ હશે. ચાલો. હું જાન પહેલા આવી ગયો. પોતાના દીકરાના લગ્નના એક પણ ફંક્શનમાં તમે હાજર નતા અને હવે આવ્યા, એનો શું ફાયદો? નિશા, માણસનું મહત્વ આ સમાજે બનાવેલા પ્રસંગોનું નહીં. પણ સમય સાથે જે માણસ નથી ચાલતો એની સમાજમાં કોઈ કિંમત નથી રહેતી. તમારા લોકો માટે હશે, બાકી હું આ નક્કામાં રિવાજો અને સામાજિક બંધનોની સાંકળોમાં માનતો જ નથી. દુનિયા આપણા પ્રમાણે ના ચાલે, આપણે દુનિયા પ્રમાણે ચાલવાનું હોય. હું ક્યારેય નહીં ચાલી શકું, એટલે જ આ દુનિયાથી અલગ રહેવા માંગુ છું. અરે બસ કરો તમે બંને જણા. ઘરમાં સારા પ્રસંગે આવા ઝઘડા ના શોભે. પણ કહ્યું ને બસ કરો. જા તું અંદર જઈને ફ્રેશ થઈ જા. જા. મનીષા, તું આ સફેદ કપડું લઈ લે અને કંકુની થાળી પણ દે. ચાલ. હા મમ્મી, મારે તો બસ મારા દીકરા અને વહુને પોખવાના છે. ઉત્સવ છે આજે મારા ઘરમાં અને મનમાં. હું નહીં. Just shut your mouth. જુઓ તારા કારણે હમણાં આ છોકરીને કંઈક થઈ જાત. આંટી, હું માત્ર પૂજાનો સામાન આપવા માટે જ આવી હતી. આ છોકરી, આ તો પેલી શણગારવાળા. રૂપા ક્યાં છે? હવે બહુ થયું, હવે હું જ એમને લઈ આવું છું.
અનિતાબેન વંદનાબેન, આટલા સુપ્રસંગે વહુનું મોઢું જોતા રોકો છો કેમ? આ અમારો પરંપરાગત રિવાજ છે. એક મિનિટ ઉભા રહો. શું? પણ તે આની સાથે લગ્ન શું કામ કર્યા? ભાભી સરસ્વતી પૂજા ભંડાર ચલાવતી છોકરીને તારી બાજુમાં કેવી રીતે ઊભી રાખી શકે તું? છે કોણ આ? આ છોકરી રૂપાની સદી બહેન છે મોમ. મોમ, રૂપાનો પરિવાર અત્યાર સુધી આપણી સાથે જુઠ્ઠું બોલી રહ્યો હતો. આ બધાએ ભેગા મળીને આપણને છેતર્યા છે. શું? આપણને છેતર્યા છે? હવે આવો ડ્રામા રોજ થશે. પાટીદાર પરિવારની સવાર ઝઘડાથી થશે ને રાત ચિંતાથી પડશે. યસ મોમ, એ ઘર પણ એ લોકોનું નથી જ્યાં આપણે એક વાર ધાણા કર્યા હતા. આ લોકો ખાડિયાની પોળમાં રહે છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ એ પણ એક જુઠ્ઠાણું જ હતું. ઇન શોર્ટ, પાટીદાર પરિવારમાં ઘૂસવા માટે આ બધું જ એ લોકોનું નાટક હતું. અરે અમારે તો બહુ બધું છે. જમીન, ગાડી, મકાન બધું જ છે. ક્યાં? ખાડિયામાં. તારું ઘર ક્યાં છે બેટા? ખાડિયામાં. એટલે આ છોકરીએ આપણા ઘરમાં એન્ટર થવા માટે એની બહેનનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો. પણ તેમ છતાં તું એની સાથે લગ્ન કરવા તૈયાર કેમ થયો? ભાભી રંજન, તું ક્યાં જતી રહી? મેં તને કેટલા કોલ કર્યા? ત્યાંની પરિસ્થિતિની જાણ તે મને કેમ ના કરી? કેમ મારો ફોન ન ઉપાડ્યો? મેં તમને પણ ફોન કર્યો હતો ને મીનાક્ષીબેન? તમે તો કહ્યું તું કે બધું બરાબર છે. મોટા ભાભી, ઘરમાં મમ્મીની તબિયત સારી નહોતી એટલે અમે બધા નહોતા ઈચ્છતા કે તમે ચિંતા કરો. તમારા દીકરાના સંસારની ચિતા સળગી ગઈ છે અહીંયા. એવી તે શું મજબૂરી હતી કે બીજી કોઈ નહીં પણ આને લઈને આવવી પડી? જાન પાછી વાળી લેવાય ને, અથવા મને જાણ કરવી જોઈતી હતી. બેટા, તને જાણ કરવાનો સમય નહોતો અને પરિસ્થિતિ પણ નહોતી. ત્યાં જે પણ કંઈ થઈ રહ્યું હતું સમજની બહાર હતું. અને સ્વાતિ સાથે લગ્ન કરવાનો નિર્ણય સિદ્ધાર્થનો પોતાનો છે. આ વાત માનવા હું તૈયાર જ છું. સિદ્ધાર્થ, એવી તે કઈ મજબૂરી હતી કે તારે આ છોકરી સાથે લગ્ન કરવા પડ્યા?
મોમ યુ નો મી, મેં સિચ્યુએશન પ્રમાણે ડિસિઝન લીધું છે. કંઈ પણ હોય, પણ આ લગ્ન હું કોઈ કાળે નહીં સ્વીકારું. આ લગ્ન નથી મોમ, સમજૂતી છે. આ મેરેજ મેં આપણા પરિવારની ઇમેજને બચાવવા માટે કર્યા છે. બાકી આને તો હવે હું સમજાવીશ કે સિદ્ધાર્થ પાટીદાર સાથે દુશ્મની કરવી કેટલી મોંઘી પડે છે. મોમ, તું આ બધું પહેલેથી જાણતી હતી ને? તું આ ગેમનો ભાગ હતી જ ને? હું આ ગેમનો ભાગ નહોતી, તું પોતે જ એક રમત છું. તું અત્યારે ત્યાં ધ્યાન આપ, થોડુંક પણ ઠંડુ પડે ને એટલે આપણે આહુતિ આપી દેવાની છે. છોકરી, તે જે કર્યું છે ને એનું પરિણામ તું ભોગવી પણ નહીં શકે. મારા દીકરાની જિંદગી બરબાદ કરી નાખી છે. અને ત્યાં રહેલા કોઈને આ વાત સમજાય પણ નહીં. મોટા ભાભી, હું તમારું દુઃખ સમજી શકું છું, અને આ ઘરમાં માત્ર હું જ તમારું દુઃખ સમજી શકું છું. આ ઘરમાં હું એક જ છું જે ખોટા લગ્નનો બોજ ઉઠાવીને વર્ષોથી જીવી રહી છું. પાર્ટનર એ શરીરના અંગ જેવો હોય છે. જો એ ખોટું પડી જાય ને તો શરીરે માત્ર એનો બોજ ઉઠાવવો પડે છે. અને આજે સિદ્ધાર્થ જે જગ્યા ઉપર ઊભો છે જ્યાં વર્ષોથી હું ઊભી હતી, બસ દુઃખ તો માત્ર એક જ વાતનું છે કે આ બધાનું નિમિત્ત મારા સિદ્ધાર્થને થવું પડે છે. કેમ કેમ કે મારા દીકરાની જિંદગી બરબાદ કરી? લાલચ મોમ, લાલચ. પાટીદાર પરિવારની વહુ બનવાની લાલચ, ઝૂંપડા જેવા ઘરમાંથી મહેલમાં આવવાની લાલચ, મોંઘી ગાડીઓમાં ફરવાની લાલચ. આ શું બોલી રહ્યા છે મહાદેવ? મેં આ લગ્ન હૃદય પર પથ્થર મૂકીને કર્યા છે, અને આ લોકોને એમ લાગે છે કે મેં આ જાણી જોઈને ઊભું કરેલું નાટક છે. આ લોકો શું વિચારી રહ્યા છે મારા માટે?